કોઈની માં દોડતા દોડતા એમણે જોયું તો આંખ બંધ કરીને બેઠો હતો. એણે એના બાળકને હલાવ્યો, જમવા માટે ચાલ, તો એણે આંખ ખોલી જ નહીં. વારંવાર એને હલાવવામાં આવ્યો તો આંખ બંધ એટલે બંધ જ, ખોલી જ નહીં. અંતે માએ કહ્યું કે આમ નહીં માને, ઢોંગ કરે છે. એમણે એનું કપડું પકડી, એનું ગળું પકડીને એને મારપીટ કરી છે, ગાલમાં બે ત્રણ જડાવી દીધી છે. માનતો નથી, અહીં બેઠો રહી. તો એણે આંખ તો ખોલી જ નહીં એમની. અને પછી તો એટલો બધો એની માએ માર માર્યો છે, તો એ આંખ ખોલીને છેલ્લે કે આ બધું આ પથ્થરના કારણે જ હશે. એને એ પથ્થર જે શિવલિંગના રૂપમાં જે પથ્થર હતો એ જ પથ્થર એમની માએ ફેંકી દીધો છે. અને જેવો પથ્થર ફેંકો છે એ જ સમયે આ દીકરો રડતો રડતો કે મારા પ્રભુને ફેંકી દીધા. ઉજ્જૈનમાં એક ચંદ્રસેન નામનો રાજા હતો. આને એક મિત્ર બનાવ્યો, મણિભદ્ર. મણિભદ્ર શિવ ભક્ત હતા, શાસ્ત્રજ્ઞ હતા. એને બધા પ્રયોગોનો ખ્યાલ હતો. શિવજીનું અર્ચન સતત કરે રાખતા. એની પાસે સતત અનુષ્ઠાન કરવાથી એક એને મણિ પ્રાપ્ત થયો, જે મણિનું નામ હતું ચિંતામણી. ચિંતામણીનો મતલબ એમ ના કે ચિંતા કરાવે, જેવું ચિંતન કરો એવું તમને વસ્તુ પ્રાપ્ત થાય. આજની ભાષામાં જેને આપણે પારસમણી કહીએ, તમે ચિંતન કરો એટલે પ્રાપ્ત થાય એવું. અને એનો સ્પર્શ થાય તો સોનું, બધું સોનું બની જાય. તાંબુ હોય, પિત્તળ હોય, કલાઈ હોય, પથ્થર હોય, બધું સોનું બની જાય. એવો એક મણિ હતો. આનો મતલબ છે કે એની પાસે એવી વિચારધારા હતી, એવું એની પાસે જ્ઞાન હતું, એની પાસે એવી યુક્તિ હતી કે એ કોઈ પણ જગ્યાએથી સોના જેવી મૂલ્યવાન વસ્તુઓ પ્રાપ્ત કરી શકે. કોઈ એવા વ્યક્તિઓ પાસે એની પાસે સોના જેવું કામ કરાવી શકે. અમારે પારસમણી છે, શાસ્ત્રીજી ગમે એની પાસે કામ કરાવી લે, જેની પાસે કરાવવું એની પાસે ગમે તે રીતે. જેમ એમ કોઈ પણ વ્યક્તિ પાસેથી કામ લેવાની પદ્ધતિ તમારી પાસે છે, એ પારસમણી જેવી છે. એ સોનું કરવાની પદ્ધતિ છે. અમુક સંતો છે, બધા પારસમણી છે. જેની સાથે રહી એ બધા સોના જેવા થઈ જાય, એના જેવા થઈ જાય. એક ચિંતામણી, એક એવી પાસે વિચારધારા હતી. એની પાસે આટલું બધું દ્રવ્ય આવ્યું એ ચિંતામણીના કારણે, ચિંતન, સારા ચિંતનના કારણે. અને એ ચિંતામણી બધા રાજાઓને ખટકતો, એ મારી પાસે પણ આવી જાય તો. અને એ તો ગળામાં બાંધીને રાખતો. એ મણિ, એક મણિ પણ હતો એની પાસે. કે મણિ, બધાને એવું થયું કે એના મણિના કારણે આને બધું મળ્યું છે. આપણે ચિંતામણી લૂંટી લઈએ તો જર જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું. મોટી સંપત્તિ આવે તો તમારે તૈયારી રાખવાની લડવા માટેની. એટલે બહુ પૈસા બતાવવા નહીં હો, બાકી પછી ચોરી ત્યાં જ થાય. મોટા ઘરેણા ને આ બધું પહેર્યું હોય તો આને બતાવવાની ઈચ્છા થઈ. આ પણ ગળામાં ધાણ કરી ને બધામાં ફરતો. બધા રાજાઓ ભેગા થયા કે આપણે બધા ભેગા થઈને લૂંટીએ તો. ગજનવી જે સૈનિકોને લઈ આવ્યો, એમાં 5000 સૈનિકોને ગજનવીએ આ સોમનાથ તોડવા સમયે કહ્યું હતું કે એમાંથી લૂંટાય ને એમાંથી જે ભાગ આવે ને એમાંથી હું તમને બધાને ભાગ આપી. 5000 સૈનિકો એવા હતા ભાગ લેવા વાળા. આને પણ કહ્યું કે જો તમે મારી સાથે આવો. રાજા એ બધા એક થઈ ગયા, ચડાઈ કરીએ ને પછી આપણે નિયમ પાડશું. નથી મંદિરોમાં હોય એક વર્ષ આ ભાઈ પૂજા કરે, બીજા વર્ષે આ ભાઈ પૂજા કરે. 4 ભાઈ હોય તો 4 વર્ષમાં અલગ અલગ પૂજા કરે. વર્ષ દિવસનો વારો. એમ આ લોકોએ પણ નક્કી કરી નાખ્યું કે એ મણિ પછી તમે અમુક વર્ષ સુધી રાખજો. અને ચંદ્રસેનને આની જાણ થઈ ગઈ કે બધા રાજાઓ એકત્રિત થઈને 4 દિશામાં આવી ગયા છે. જે રાજ્ય હતું, રાજ્યનો કિલ્લો હતો, કિલ્લાના 4 દિશામાં રાજાઓ બધા ગોઠવાઈ ગયા. આમને ખબર પડી ગઈ કે હવે તો એક જ શરણ છે, જ્યાં જાઉં તો હું બચી શકું. અને મહાદેવજીના આશ્રય ગયા છે. મહાદેવજીને જઈને મહાદેવજીના ભજનમાં લાગી ગયા છે. ઓમ નમઃ શિવાયના મંત્રમાં લાગી. મહાકાલજીનું જે મંદિર હતું એ મંદિરમાં એના શરણે જઈ અને પૂજા કરવા માટે બેસી ગયા. તે કાળના કાળ તમે છો, એ મહાદેવજી આપ મને બચાવો. અને એ સમયે નિત્ય જપ કરવા માંડી ગયો. આંખ ખોલી જ નહીં, અંદર બેસી ગયો હશે. આમ માળા લઈને બેસી ગયા હશે. ત્યાં બધા દર્શન કરવા માટે આવે મહાદેવજીના, પણ આ આંખ ખોલે જ નહીં, સતત આંખ બંધ. એટલું બધું ભજન લાગ્યું કે એ સમયે એક ગોવાલણ આવી, એક ગામડાની, જે પશુઓને પાડવા વાળી હતી. ને એ ગોવાલણ એક વિધવા હતી. ગોવાલણ એનો એક નાનકડો એવો બાળક એની સાથે હતો, 5 વર્ષનો બાળક. એ 5 વર્ષના બાળકને લઈને એ મંદિરમાં ગયા. અને તમે જેવું કરો ને એવો તમારું બાળક કરે. મેં કાલે એક વિડીયો મૂક્યો હતો, એક નાનું એવું બાળક અભિષેક કરતું હોય. ત્યારે કરતું હોય કે એને જોયું હોય વારંવાર અભિષેકને. આને પણ એક કામ કર્યું છે કે એને પણ એને મમ્મી આમ અભિષેક કરે. 5 વર્ષના બાળકે જોયું, અને મમ્મી અભિષેક કરે તો એ પણ કરે. એને જોયું કે આ
કોણ છે? એના મમ્મીએ બહાર નીકળીને એના માતાજીએ એના માતૃશ્રીએ વાત કરી છે કે દીકરા, આપણા રાજ્યનું રાજા છે ચંદ્રસેન, અને નિત્ય જપ કરે છે. જો તો ખરા કેટલા શિવમય બની ગયા છે. અને આ બાળકને એ સમય વિચાર આવ્યો કે જો એ શિવમય બની શકે, મારા દેશનો, મારા ગામનો, મારા રાજ્યનો રાજા બની શકે, તો મારે પણ શિવમય બનવું છે. અને આટલો તન્મય હતો કે એ તન્મયતાથી એનો તન્મયતાનો પ્રભાવ આવનારા બાળક ઉપર પડ્યો છે. સત્યનારાયણ ભગવાનની કથા યજમાન કરાવે ને યજમાનનો જેવો ભાવ હોય ને એવો ભાવ તમે બીજા બધા શ્રોતા જે સાંભળવા આવ્યો એમાં તમે જોઈ શકો. તમારો કેવો ભાવ છે, વક્તાનો જેવો ભાવ હોય એવો શ્રોતાનો ભાવ હોય. વક્તા પોતે તન્મય થઈને કથા કરતો તો શ્રોતાઓ પણ તન્મય થઈ શકે. પણ જો વક્તા ન થાય, અહીંયા આ એટલો તન્મય થઈને ભગવાનનું ભજન કરતો કે એના દર્શન કરવા વાળા, એને જોવા વાળા શિવમય બની ગયા. આ નાના બાળકને થયું, 5 વર્ષના બાળકને, કે મારે પણ શિવમય બનવું જોઈએ. મા તો પાછા એને લઈ ગયા જંગલમાં, જ્યાં એ રહેતા હતા ત્યાં. અને એને જંગલમાં માને કહ્યું હમણાં આવું છું, ને નીકળી ગયો જંગલમાં. પશુપાલકો બધા રહેતા, એનાથી થોડેક દૂર જઈ ને જંગલમાં એક વૃક્ષ નીચે એક પથ્થર લીધો, શિવલિંગ જેવો ગોળ હતો. એ ગોળ પથ્થર એ વૃક્ષ નીચે રાખ્યું છે એમણે. અને પછી તો જંગલમાં એને પૂજાનો આરંભ કર્યો છે. આમ આંખમાં આંખ બંધ કરીને ભગવાનની પૂજા કરે એવી 5 વર્ષનો નાનો બાળક વારંવાર મનમાં કલ્પિત કરે કે હું ભગવાનને નૈવેદ્ય અર્પણ કરું છું. ભગવાનને ત્યાં આજુબાજુના પાંદડાઓ અર્પણ કરીને ભગવાનને અર્પણ કરે છે કે હું ભગવાનને ઉપચારો અર્પણ કરું છું, હું ભગવાનની આરતી ઉતારું છું. લાકડી હાથમાં લઈને આરતી ઉતારે છે એવો ભાવ કરે. કારણ કે રોજ મા સાથે જઈને આ શિવની પૂજા જોતો, અને એમાં પણ ત્યારે રાજાને તન્મય જોયો તો કે હું પણ તન્મય થઈ જાઉં. અને ભાઈ તો રાજાની જેમ આંખ બંધ કરીને બેસી ગયો, ચંદ્રસેનની જેમ. ઘણો સમય વ્યતીત થઈ ગયો, કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક. માને એવું થયું કે દીકરો નથી આવ્યો. એક તો વિધવામાં જેનું કોઈ આ પુત્ર સિવાય બીજું કોઈ નહીં. માં દોડતા દોડતા એમણે જોયું તો આંખ બંધ કરીને બેઠો હતો. એણે એના બાળકને હલાવ્યો, જમવા માટે ચાલ, તો એણે આંખ ખોલી જ નહીં. વારંવાર એને હલાવવામાં આવ્યો તો આંખ બંધ એટલે બંધ જ, ખોલી જ નહીં. અંતે માએ કહ્યું કે આમ નહીં માને, ઢોંગ કરે છે. એમણે એનું કપડું પકડી, એનું ગળું પકડીને એને મારપીટ કરી છે, ગાલમાં 2-3 જડાવી દીધી છે. માનતો નથી, અહીં બેઠો રહી. તો એણે આંખ તો ખોલી જ નહીં એમની. અને પછી તો એટલો બધો એની માએ માર માર્યો છે, તો એ આંખ ખોલીને છેલ્લે કે આ બધું આ પથ્થરના કારણે જ હશે. એણે એ પથ્થર જે શિવલિંગના રૂપમાં જે પથ્થર હતો એ જ પથ્થર એમની માએ ફેંકી દીધો છે. અને જેવો પથ્થર ફેંકો છે એ જ સમયે આ દીકરો રડતો રડતો કે મારા પ્રભુને ફેંકી દીધા. તો આ દીકરો ત્યાં ને ત્યાં બેભાન થઈ ગયો, મૂર્છિત થઈ ગયો. અને જેવો મૂર્છિત થયો ને એની મૂર્છિતમાંથી જ્યારે મૂર્છાવસ્થામાં જ્યારે બહાર નીકળ્યો ને આંખ ખોલીને કે તો એની સામે એક ભવ્ય મંદિર બનેલું હતું. અને એ ભવ્ય મંદિર એટલું બધું ભવ્ય હતું કે સોનાના તો દ્વાર હતા એ મંદિરના, નીલમણીની વેદિકાઓ હતી. અને એ સમય બધાને ખ્યાલ પડ્યો કે જ્યાં પથ્થર ફેંકવામાં આવ્યો ત્યાં આવું સુંદર મંદિર બની ગયું છે. ગામના લોકો પણ ત્યાં હાજર થઈ ગયા હતા. એ ગામના લોકો આ બાળકને બધા ભેટી ઉઠ્યા. અને એ સમયે સમાચાર મળ્યા છે ચંદ્રસેનને કે ઓહો, મારામાંથી એને આવો નિયમ લઈને એક મંદિર ઊભું થયું, મારે ત્યાં જવું જોઈએ. એ સમય ચંદ્રસેન ત્યાં જાય છે ને બાળકને ત્યાં જઈને ચંદ્રસેન બાળકને ભેટી જાય છે. ઓલા બધા રાજાઓ આક્રમણ કરવા માટે નગરમાં પ્રવેશ કરતા હોય, ત્યાં બધાને ખબર પડી જાય કે એના ગામમાં, એના નગરમાં એક બાળકે એક શિવલિંગના રૂપમાં પથ્થર મૂકીને પાંદડાઓ ચડાવ્યા અને એ પથ્થર ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યાં મંદિર ઊભું થઈ ગયું ને એ બાળકને ભગવાન ભોળાનાથે એના ઉપર કૃપા કરી. જે ગામનો બાળક, જે નગરનો બાળક એટલો તપસ્વી હોય, એના રાજાની તો ક્યાં વાત જ કરવી. જો રાજા ઉપર ચડાઈ કરશું તો શિવ ક્યાંક ક્રોધે ભરાશે, અને શિવ જો ક્રોધે ભરાય તો તમારું મારું જીવન પણ એવું જ થઈ જાય. એટલે એ બધાએ વિચારને છોડી દીધો કે આપણે આક્રમણ કરવું જોઈએ નહીં. બધાએ બધું છોડી દીધું. પણ એ જ સમયે જ્યારે આખા ગામના લોકો બેઠા હતા અને બરાબર ચંદ્રસેન પણ બેઠો હતો ને આ બાળક 5 વર્ષનો હતો કે તને મારામાંથી પ્રેરણા મળીને આવું મંદિર ઓટોમેટિક રીતે કેવી રીતે ઉત્પન્ન થયું, બધા પ્રશ્નો પૂછતા હતા. 5 વર્ષનો બાળક તો શું જવાબ આપે? ત્યાં હનુમાનજી પ્રગટ થઈ ગયા. અને હનુમાનજી જેવા પ્રગટ થયા એવું કે આ શિવલિંગની પૂજા એમણે કરી છે. શ્રેષ્ઠ ભક્ત હોવાથી આ બાળક મોક્ષનો અધિકારી છે. અને મોક્ષનો અધિકારી છે એમ નહીં, હનુમાનજીએ ત્યારે એમને આશીર્વાદ આપ્યા કે આ બાળક છે
એ ગોપકુમારનું નામ આજથી લોકોએ શ્રીકર જાણવું. શ્રીકર નામનું બાળકનું નામકરણ કર્યું હનુમાનજી. અને પછી કહ્યું કે આની 8મી પેઢીમાં એક નંદ નામનો પુરુષ ઉત્પન્ન થશે અને એને ત્યાં સ્વયં કૃષ્ણ જન્મ લેશે. આ બાળકની 8મી પેઢી, એનો મતલબ એક પેઢી પણ થોડુંક એવું ભગવાનનું ભજન કરી લે ને તો એની 7 પેઢી સુધી પણ ભક્તો જ જન્મે. આ શ્રીકરની 8મી પેઢીમાં નંદ જન્મે ની, નંદને ત્યાં આનંદ જન્મે, શ્રી કૃષ્ણ જન્મે. આનો મતલબ 8 પેઢી સુધી વાંધો ન આવે. એટલે તો કહેવામાં આવે છે કે ક્યારેક સમય મળે તો ભગવત નામ સ્મરણ કરી લેવું જોઈએ આ બાળકની જેમ. અષ્ટવંશેષ્ટમો ભાવી નંદો નામ મહાયશાહ પ્રાપ્યતે તસ્ય પુત્રત્વં કૃષ્ણો નારાયણ સ્વયં. એક વખત તમે તન્મય થઈ જાઓ તો અસ્ય વંશે અષ્ટમઃ, એના 8મા વંશમાં 8મી પેઢીમાં નંદો નામ મહાયશાહ, મોટો યશશાળી એક નંદ નામનો એક બાળક ઉત્પન્ન થશે અને એને ત્યાં જ ભગવાન પ્રાપ્સ્યતે તસ્ય પુત્રત્વમ, એને પુત્ર પ્રાપ્ત થશે. કૃષ્ણો નારાયણ સ્વયં, સાક્ષાત નારાયણ કૃષ્ણ બનીને ઘરે આવશે. આનો મતલબ થાય શિવની પૂજા કરે ને એની પેઢીમાં કૃષ્ણ જેવા બાળકો થાય જે શિવની પૂજા કરે. થોડા યમને પ્યારો છે તારું ભજન, થોડા યમને પ્યારો છે તમારું ભજન, થોડા યમને પ્યારો છે તમારું ભજન, થોડા યમને પ્યારો છે તમારું ભજન. દુઃખો માવિતે ભલે જિંદગાની, ભલે જિંદગાની હસતો રહું જો દયા હોય તમારી, હસતો રહું જો દયા હો તમારી. કસોટી કરો પણ રાખજો રહે, થોડા યમને પ્યારો છે તારું ભજન, થોડા યમને પ્યારો છે તમારું ભજન.